ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 24 નવેમ્બર 2025 કરંટ અફેર્સ છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં 78મો એનસીસી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે 78મો એનસીસી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 23 નવેમ્બરના રોજ. એનસીસીનો જે દિવસ છે મિત્રો, બરાબર, એ દર નવેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે. એમ જોઈએ તો એની સ્થાપના 15 જુલાઈ 1948ના રોજ કરવામાં આવી હતી. હવે મિત્રો એનસીસીનું પૂરું નામ છે નેશનલ કેડેટ કોર્પ્સ, બરાબર. તેની સ્થાપના નેશનલ કેડેટ કોર્પ્સ એક્ટ 1948 હેઠળ કરવામાં આવી હતી. એનસીસીના સૂત્રની વાત કરીએ આપણે તો એકતા અને શિસ્ત, ઇંગ્લિશમાં કહીએ તો યુનિટી અને ડિસિપ્લિન આનું મુખ્ય સૂત્ર છે. તાજેતરમાં નવા ટેલિકોમ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમિત અગ્રવાલ રાઈટ આન્સર છે. અમિત અગ્રવાલને, બરાબર, અમિત અગ્રવાલ નવા ટેલિકોમ સચિવ તરીકે નિયુક્ત કર્યા. તેઓ નીરજ મિત્તલનું સ્થાન લેશે, જેમને હવે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ બનાવવામાં આવ્યા છે. 3 નંબર છે, હાલમાં 2025માં વિશ્વના ત્રીજા સૌથી મોટા માનવતાવાદી દાતા કોને જાહેર કરવામાં આવ્યા? તો યુએઈ દેશને ત્રીજો સૌથી મોટો માનવતાવાદી દાતા જાહેર કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન કેડર્સ દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ સંયુક્ત અરબ અમીરાતને 2025માં વૈશ્વિક સ્તરે માનવતાવાદી સહાયનો ત્રીજો સૌથી મોટો પ્રદાતા જાહેર કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સના ફાઇનાન્શિયલ ટ્રેકિંગ સર્વિસ રિપોર્ટ દર્શાવે છે કે યુએઈએ આ વર્ષે $1.46 બિલિયન માનવતાવાદી સહાય પૂરી પાડી છે. મિત્રો યુએઈનું કેપિટલ છે અબુધાબી, કરન્સી છે યુએઈ દિરહામ, પ્રેસિડેન્ટ છે મોહમ્મદ બિન જાયદ અલ નાહિયાન. 4 નંબર છે, હાલમાં સિંહ, દીપડા અને વાઘની ઉપસ્થિતિ હોય તેવું એકમાત્ર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો એ બન્યું છે ગુજરાત રાજ્ય. ગુજરાતમાં દીપડા પુષ્કળ પ્રમાણમાં છે, સિંહ ગીરના નેશનલ પાર્કમાં જોવા મળે છે. હવે વાઘની પણ એન્ટ્રી થઈ ગઈ છે. મંત્રી પ્રવીણ માળીનો દાવો, રતનમહાલના જંગલમાં 4 વર્ષના વાઘનો 9 મહિનાથી વસવાટ જોવા મળ્યો, બરાબર. સિંહની ધરતી પર મિત્રો હવે વાઘ આવ્યો છે, અને વાઘ છે મિત્રો દાહોદ જિલ્લામાં, બરાબર, દાહોદ જિલ્લામાં. 2019માં મહીસાગરમાં એક વાઘ આવ્યો હતો, જે માત્ર 20 દિવસ જ જીવી શક્યો હતો. દાહોદ જિલ્લામાં મિત્રો આ વાઘ જોવા મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, એલઆરડીની પરીક્ષા આવી છે, કંડક્ટરની પરીક્ષા આવી રહી છે, સાથે મિત્રો વનરક્ષકની પરીક્ષા આવી છે, ઘણી બધી એક્ઝામ અને એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, બરાબર. છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને 1 વર્ષની કરંટ અફેર્સની પીડીએફ સાથે ટોપિક વાઇઝ 30+ કરંટ અફેર્સની પીડીએફ મળશે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે શું કરવાનું? માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. અત્યારથી મિત્રો કરંટ અફેર તૈયાર ચાલુ કરી દો, કારણ કે એલઆરડી પીએસઆઈની વેકેન્સી આ મંથના એન્ડમાં જાહેર થઈ જશે. હર્ષસંઘવીએ પણ જણાવ્યું છે. છેલ્લા 1 વર્ષનું કરંટ અફેર દરેક પરીક્ષામાં પૂછાય છે. ડેમો તમારે જોવો હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. તાજેતરમાં નામાંશ સ્યાલનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે મિત્રો, નામાંશ સ્યાલ, બરાબર, એમનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? તો તમે ટીવી પર જોયું હશે મિત્રો, સોશિયલ મીડિયા પર પણ જોયું હશે કે દુબઈના અંદર જે એર શો ચાલતો હતો, એમાં ભારતનું તેજસ વિમાન જે છે એ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, અને વિંગ કમાન્ડર મિત્રો નામાંશ સ્યાલનું એમના નિધન થયું છે. 19માં દુબઈ એર શોમાં પ્રેક્ટિસ દરમિયાન તેજસ ફાઇટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું, જેમાં ભારતીય વાયુસેનાના 34 વર્ષીય વિંગ કમાન્ડર નામાંશ સ્યાલનું મૃત્યુ થયું, જે મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વતની હતા. 6 નંબર છે, હાલમાં વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા? તો લેરી પેજ. વિશ્વના ત્રીજા સૌથી ધનિક બની ગયા છે લેરી પેજ. ગૂગલના સહસ્થાપક અને આલ્ફાબેટ ઇન્કના બહુમતી શેરધારક લેરી પેજ સત્તાવાર રીતે જેફ બેજોસને પાછળ છોડીને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. 7 નંબર છે, હાલમાં ભારતમાં ટીબીના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો? તો 21%. રાઈટ આન્સર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 મુજબ ભારતમાં 2015થી 2024 દરમિયાન ટીબીના કેસોમાં 21% અને મૃત્યુદરમાં 25%નો ઘટાડો થવાનો અંદાજ છે. આ સફળતા ટીબી મુક્ત ભારત અભિયાન જેવા રાષ્ટ્રીય પ્રયાસો હેઠળ મજબૂત દેખરેખ, વહેલા શોધ અને વધેલા સારવાર કવરેજનું પરિણામ છે. 8 નંબર છે, હાલમાં સેબીના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો સંદીપ પ્રધાન રાઈટ આન્સર છે. ભારત સરકારે સંદીપ પ્રધાનને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ શું છે? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નવા પૂર્ણ સમય સભ્ય તરીકે નિયુક્ત કર્યા. તેઓ હાલમાં પુણેમાં આવકવેરાના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા હતા. 9 નંબર છે. આ વર્ષે નાગાલેન્ડમાં યોજાનાર હોર્નબિલ ફેસ્ટિવલમાં ભાગીદાર દેશ તરીકે ભાગ લેવાની પુષ્ટિ તાજેતરમાં કોણે કરી છે? તો મિત્રો એ કરી છે ફ્રાન્સ દેશે. હવે પ્રશ્ન અહીંયા પણ બનશે કે હોર્નબિલ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવે? તો એ નાગાલેન્ડમાં મનાવવામાં આવે. બરાબર. હવે મિત્રો માહિતી આપું. તારીખ છે 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. સ્થળ છે કિસ્મા હેરિટેજ વિલેજ, જે કોહિમાથી 12 કિલોમીટર દૂર છે. થીમની વાત કરીએ તો કલ્ચરલ કનેક્ટ આ વર્ષની હોર્નબિલ ફેસ્ટિવલની થીમ રહેશે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે? તો મિત્રો બ્રાઝિલ રાઈટ આન્સર છે. બ્રાઝિલની ફેડરલ પોલીસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જૈયર બોલ્સોનારોની ધરપકડ કરી હતી, કારણ કે તેઓ બળવાના પ્રયાસ બદલ 27 વર્ષની જેલની સજાથી બચવા માટે ભાગી જવાનું કાવતરું ઘડી રહ્યા હતા. 11 નંબર છે. હાલમાં વિશ્વના મુખ્ય ન્યાયાધીશોનું આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લખનઉ ખાતે. લખનઉ આવેલું છે મિત્રો ગોમતી નદીના કિનારે, અને લખનઉ ઉત્તર પ્રદેશનું પાટનગર પણ છે. લખનઉને નવાબોની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. 12 નંબર છે. હાલમાં કયા દેશની કોર્ટે બાયજુ રવિન્દ્રન, બરાબર, બાયજુસ એક એડટેક કંપની છે, અને બાયજુસ રવિન્દ્રન પર 8,900 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અમેરિકાની કોર્ટે. યુએસએ કોર્ટે બાયજુ રવિન્દ્રનને 8,900 કરોડનો દંડ ફટકાર્યો છે. ડેલેવર નાદારી કોર્ટના ન્યાયાધીશ બ્રેન્ડન સેનોએ આદેશ જારી કર્યો. રવિન્દ્રને કોર્ટમાં હાજર રહેવા અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની સૂચનાઓનું વારંવાર અવગણના કરી હતી. 13 છે. કયા રાજ્યમાં દેશનું સૌથી સસ્તું એઆઈ કમ્પ્યુટર લોન્ચ કરાયું? તો મિત્રો એ કરાયું છે કર્ણાટકમાં. કર્ણાટકમાં મંગળવારે KEO નામનું એઆઈ રેડી પર્સનલ ટેબ જે છે કમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ 18,000 રૂપિયા. 14 છે. હાલમાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન કેટલા મેટ્રિક ટનના રેકોર્ડ સ્તરે પહોંચ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 357, બરાબર, 357 મેટ્રિક ટન. 15 છે. છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ તાજેતરમાં ક્યાં યોજાશે? તો એ ન્યૂ દિલ્હીમાં યોજાશે. છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કોંગ્રેસ નવી દિલ્હીમાં શરૂ થવાની તૈયારીમાં છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કરશે. 3 દિવસીય આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને નિષ્ણાંતો એકત્ર થશે. 16 છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય કલા મહોત્સવના બીજા સત્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો એ સિકંદરાબાદ ખાતે કર્યું છે. દ્રૌપદી મુર્મુ મહામહિમ રાષ્ટ્રપતિ, બરાબર, ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું એમને ગૌરવ છે. હાલમાં નાગપુર પુસ્તક મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો એ કર્યું છે મિત્રો નીતિન ગડકરી. નીતિન ગડકરી કેન્દ્ર સરકારમાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો પણ 23 નવેમ્બર 2025 રિવિઝન પર આપણે આવી ગયા. પહેલું છે હાલમાં વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 21 નવેમ્બર રાઈટ આન્સર છે. ગૂગલે અમેરિકાની બહાર તેનું સૌથી મોટું એઆઈ હાર્ડવેર સેન્ટર ક્યાં ખોલ્યું છે? તો એ તાઇવાનમાં ખોલ્યું. નેશનલ વન હેલ્થ મિશન એસેમ્બલી 2025નું આયોજન ભારત દેશ કરશે. 20મું G20 શિખર સંમેલન ક્યાં યોજાઈ રહ્યું છે? તો જોહાનિસબર્ગમાં યોજાઈ રહ્યું છે. હાલમાં મિસ યુનિવર્સ 2025નો ખિતાબ કોણે જીત્યો? તો ફાતિમા બોસે. IFFIમાં ગ્રાન્ડ પરેડમાં કોને સન્માનિત કરવામાં આવ્યા? તો નંદમુરી બાલકૃષ્ણ રાઈટ આન્સર છે. કયા દેશે ભારતને 93 મિલિયનના શસ્ત્રોના વેચાણનું મંજૂરી આપી? અમેરિકા રાઈટ આન્સર છે. માદા ચિત્તા મુખીએ 5 બચ્ચાને ક્યાં જન્મ આપ્યો? તો એ મધ્યપ્રદેશની અંદર આપ્યો છે, કુન્ના નેશનલ પાર્કમાં. કયા રાજ્ય અનુસૂચિત જાતિ સમુદાય સંબંધિત કેસ માટે ભારતનું પ્રથમ રાજ્ય સ્તરીય સમર્પિત કોર્ટ રૂમ શરૂ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે પંજાબ રાજ્ય. ઝારખંડ નહીં પણ મિત્રો અહીંયા પંજાબ કરી દેજો, બરાબર, પંજાબ. હાલમાં કોલંબો સિક્યુરિટી કોન્ક્લેવના નવા સભ્ય બની ગયો છે સેશેલ્સ દેશ. હાલમાં કયા રાજ્યની પોલીસ અને મેપ માય ઇન્ડિયા વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા? ગુજરાત રાઈટ આન્સર છે મિત્રો. ઝિમ્બાબ્વે અને કયો દેશ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું આયોજન કરશે? તો નામીબિયા. 14 નંબર છે COP31ના યજમાન તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો તુર્કીની પસંદગી કરવામાં આવી છે. 69મી રાષ્ટ્રીય શાળા રમતો અંડર-19 ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ છે? તો એ જમ્મુ કાશ્મીરમાં.
ભારતની પ્રથમ કોસ્ટ ટુ કોસ્ટ પાર્સલ એક્સપ્રેસ દક્ષિણ રેલવે દ્વારા ચેન્નઈ અને કોની વચ્ચે શરૂ કરવામાં આવી? તો કોઇમ્બતુર રાઇટ આન્સર છે. ભારતનું પ્રથમ ખાનગી પીએસએલવી રોકેટ કોણે બનાવ્યું? તો HAL અને L&T. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં સુરતમાં BRTSની પિંક બસ હાંકનાર પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે નિશા શર્મા. આજનો પ્રશ્ન છે, નેશનલ ટેબલ ટેનિસમાં વડોદરાના માનુષ શાહે કયો મેડલ જીત્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.